હાલોલ શહેરમાં વર્ષના અંતિમ દિવસે આધ્યાત્મિક વાતાવરણ વચ્ચે સંગીતમય સુંદરકાંડના પાઠન દ્વારા 2025ના વર્ષને ભાવભરી વિદાય આપવામાં આવી હતી. આ ભવ્ય ધાર્મિક આયોજન વિશ્વ હિન્દુ પરિષદ હાલોલ પ્રખંડ અને બજરંગ દળ દ્વારા સંગીતમય સુંદરકાંડનું કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ નગરજનો જોડાયા હતા. આ પ્રસંગે ભગવાન શ્રી રામચંદ્રજી અને હનુમાનજીની ભક્તિ સાથે ગોસ્વામી તુલસીદાસ રચિત સુંદરકાંડના અધ્યાયોના સંગીતમય પઠન અને શ્રવણ કરવામાં આવ્યા હતા. હાલોલ બાલા ભોલા હનુમાનજી સુંદરકાંડ પરિવારના સભ્યો દ્વારા ભાવસભર પ્રસ્તુતિ કરવામાં આવી હતી, જેને શ્રદ્ધાળુઓએ ભાવપૂર્વક માણી હતી. આ કાર્યક્રમમાં કણજરી રામજી મંદિરના મહંત પૂજ્ય રામશરણદાસજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ઉપસ્થિત સૌને ધર્મનું મહત્વ સમજાવતા જણાવ્યું કે વર્ષનો છેલ્લો દિવસ આત્મમંથન અને પ્રાયશ્ચિતનો દિવસ છે. અધૂરા રહેલા કાર્યો પૂર્ણ કરવા અને સારા સંકલ્પો સાથે નવા વર્ષની શરૂઆત કરવા તેમણે સૌને પ્રેરણા આપી. સાથે જ 2026નું વર્ષ સૌ માટે યશસ્વી અને કીર્તિમાન બને તેમજ હનુમાનજી મહારાજની કૃપા સૌ પર બની રહે તેવા આશીર્વાદ પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારે જણાવ્યું કે વર્ષના અંતિમ દિવસે સાચી સનાતન સંસ્કૃતિના સંવર્ધન માટે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા સુંદરકાંડનું આયોજન કરી નગરજનોને આધ્યાત્મિક લાભ અપાયો છે, જે માટે તેમણે આયોજકોનો આભાર વ્યક્ત કર્યો. તેમણે નવા વર્ષમાં સૌની મનોકામનાઓ પૂર્ણ થાય તેવી પ્રાર્થના પણ કરી હતી. હાલોલ બ્યુરો ચીફ જસ્મીન શાહ, હાલોલ. Where you can direct the voice, create realistic dialogue, and so much more. Edit these placeholders to get started. हम सब के लिए बहुत ही सौभाग्य का दिन है कि जो 31 दिसंबर जो 2025 का आज अंतिम दिन है, ये कुछ हमें सोचने के लिए, प्रेरणा के लिए आज का दिन है, आज की घड़ी और समय है. हमने जो कार्य 2025 में शायद अधूरा छोड़े हो या मन में लिए रहे हो या कुछ उस कार्य करने में कुछ हमसे त्रुटियां और भूलियां हुई हो, तो उसका हमें प्रायश्चित करने का आज दिन है. भूल हुई हो तो प्रायश्चित करने का दिन है, और अगर कोई कार्य अधूरा है, नहीं पूरा हुआ, वो कार्य हम सब अच्छे कार्य, शुभ कार्य कि 2026 का वर्ष हम सब के लिए यशस्वी और कीर्तिवान बने. आप सब कितना सुंदर देखो, नीचे चटाई में बैठे हो, भगवान के लिए हनुमान जी के सन्मुख और भी बहुत सारे लोग हैं. कोई रिसोर्ट में होगा, कोई क्लबों में होगा, कोई बियर बार में होगा. वो सवारे पेपर में देखना मुंह छुपाते हुए दिखेंगे, क्या दिखेंगे, लेकिन आज हमारे राठौर साहब तुम्हारा सबका फोटो छापेंगे. दादा को फूल चढ़ाते भगवान हनुमान जी का. वो भी 31 मनाते होंगे, पर कैसे मनाएंगे? वो नरक जाने के मार्ग में ये जो करेंगे वो जाएंगे, लेकिन जो भगवान के यहाँ पूजा पाठ करते हैं वो भगवान के धाम जाते. मम गत्वा तम निर्वन्ते तद्धाम परमम मम.